નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની આશંકા છે। નડિયાદ શહેરમાં 3 લોકોના શંકાસ્પદ મોતથી દોડધામ મચી। દેશી દારૂ પીધા બાદ મોત થયા હોવાના આક્ષેપ છે। જવાહરનગર ફાટક પાસે આ બનાવ બન્યો છે, જેમાં 3 મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે। મોત બાદ પરિવારજનોએ ગંભીર આક્ષેપો પણ કરેલા છે। दारू पीधा बाद तबियत लथड़ी होवानो आक्षेप है। एफएसएलની તપાસમાં મોટો ખુલાસો થયો। દેશી દારૂમાંથી મેથેનોલ આલ્કોહોલ નથી મળ્યું। ઘટના બાદ નડિયાદ પોલીસ પણ એક્શનમાં આવી છે। એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસે દરોડા પાડ્યા। જવાહરનગરમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। જોકે પોલીસે એક બુટલેગરની પણ અટકાયત કરી છે। જવાહરનગરમાં 3 વ્યક્તિઓને તાત્કાલિક સિવિલમાં લઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે। જેવી જાણ થતાં અમે અમારી કોંગ્રેસની ટીમ સાથે નડિયાદ સિવિલની મુલાકાતે આવ્યા ત્યારે જાણવા મળ્યું અહીંના ડોક્ટરોને પૂછવાથી કે કોઈ ઝેરી કેમિકલ પીવાથી, પ્રવાહી પીવાથી 3 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે। પણ જ્યારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે એવી ખબર પડી કે આ દેશી દારૂ હતો અને દેશી દારૂ પીવાથી એ લોકો મૃત્યુ પામ્યા છે। હું આની અંદર જે છેલ્લા 24 વર્ષથી નડિયાદની અંદર પોલીસના વહીવટદારો છે તેઓને આનો જવાબદાર માનું છું। અને એ લોકોને કારણે 24 વર્ષથી જ્યારે નડિયાદમાં હોય ત્યારે ખૂંદે નડિયાદની એક ભાગોળથી એ લોકો જાણીતા હોય છે। અને આ લઠ્ઠાકાંડ નડિયાદમાં પહેલીવાર આ જ જગ્યા ઉપર અગાઉ પણ લઠ્ઠાકાંડ થયેલો છે। અને હમણાં થોડા સમય પહેલા પણ ત્યાં ઇંગ્લિશ દારૂ એ જ વિસ્તારમાંથી મળી આવેલ છે। દારૂ પીવાથી આ ઘટના થઈ છે અને મૃત્યુ પામ્યા છે। નડિયાદમાં એક જવાહરનગર વિસ્તાર છે, એમાં વર્ષોથી એક જ વ્યક્તિ દારૂ વેચતો હતો અને એના ત્યાં લોકો કાયમી કસ્ટમર કહીએ તો પણ ચાલે કે એ લોકો દરરોજ જતા હતા। એમના પરિવારજનો એવું કહે છે। પાણીપુરીની લહેરીવાળો છે, સામાન્ય એક રંગકામ કરવાવાળો વ્યક્તિ છે, હવે સામાન્ય માણસો છે। સરકારમાં અમે વારંવાર રજૂઆત કરેલી છે કે આ બાબતની કે જે નડિયાદની આજુબાજુના વિસ્તારમાં દારૂ ચાલે છે, દારૂ વેચાઈ રહ્યો છે, ઇંગ્લિશ દારૂ હોય, દેશી દારૂ હોય, પણ કોઈ જાતનું એની ઉપર કોઈ એક્શન લેવામાં આવતા નથી। અને કેમ કોનું દબાણ છે એ કોઈ કશું ખબર પડતી નથી અને આ ઘટના જે બની છે એ અમે એને વખોડીએ છીએ। હવે આ જે ઘટના બની છે એની અંદર આ કનુભાઈ ધનાજી ચૌહાણ એ મારા ભત્રીજા છે અને સાંજે 5 વાગે ઘેરથી નીકળેલા છે અને જવાહરનગર ફાટક આગળ ઓટલા ઉપર એ વજન કોટો લઈને બેસતો થયો। આ પોતે બહેરમુંગા છે ભાઈ। આજે એણે દારૂ પીધો અને દારૂ પીને 6 વાગે બેભાન થઈ ગયો એટલે કોઈ અજાણ્યા માણસે અમને ફોન કર્યો। અમે એને બોર્ડ પર અમારો નંબર લખી આપેલો ઘરનો, એટલે અજાણ્યા માણસે ફોન કર્યો, ભાઈ અહીંયા આગળ પગ લાતો ઘસે છે એટલે તમે આવી જાઓ। એટલે અમારો જે છોકરો છે એમનો કનુભાઈનો મારો પોતરો એ જાતે ગયેલો અને એણે ત્યાં આગળ જઈને જોયું તો એણે 108 બોલાવી। 108 બોલાવીને સિવિલ આવતા હતા। સિવિલમાં રસ્તામાં તો પછી અહીંયા આવ્યા પછી મેડિકલ ઓફિસરે મૃત જાહેર કર્યો। નડિયાદના જવાહરનગર વિસ્તારમાં 3 લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા હતા। વાત કરીએ તો આજે નડિયાદ શહેરનો જવાહરનગર વિસ્તાર આવેલો છે, રેલવે ફાટક પાસેના આ વિસ્તારમાં 3 વ્યક્તિઓના સમી સોજે મોત શંકાસ્પદ રીતે નીપજ્યા હતા। ત્યારબાદ તેઓને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વાત કરીએ તો આજે વિસ્તાર આવેલો છે જવાહરનગર, ત્યાં દેશી દારૂનું ધામધૂમથી વેચાણ ચાલતું હતું। નડિયાદ ટાઉન વિસ્તારના પીઆઈએમબી ભરવાડની તાબાના નેજા હેઠળ ઠેર દેશી દારૂની અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ત્યારે આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેની વાત કરીએ તો આ જ દુકાને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હતો અને અહીંયા જ નીચે બેસીને લોકો તે દેશી દારૂ પીતા હતા। ત્યારબાદ 3 વ્યક્તિઓ હતા તે અહીંયા થોડા અલગ ટાઈમે તેઓના મોત નીપજ્યા હતા। ત્રણેયને હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવ્યા છે। ત્યારબાદ જિલ્લા પોલીસ વડાની વાત કરીએ તો એલસીબી, એસઓજી સહિતની ટીમો હાલ તપાસ કરી રહી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, નડિયાદ। સંવાદદાતા કિશન રાઠોડ જોડાયેલા છે। કિશન, નડિયાદ પોલીસે એક્શન શું લીધા? ધ્રુવિશા, વાત કરીએ તો નડિયાદમાં ગત રાત્રિના સમયે નશીલા દ્રવ્યથી 3 લોકોના મોતનો નીપજ્યા હતા, જેમાં નશીલા દ્રવ્ય પીવાના કારણે 3 લોકો સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તેઓના તમામના મોત નીપજ્યા હતા। મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોનો આક્ષેપ છે કે દારૂ પીવાના કારણે આ લોકોના મોત થયા હતા। ત્યારબાદ નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓએ જ્યાંથી દેશી દારૂ પીધો હતો તે જગ્યા પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। પરિવારજનોના આક્ષેપને લઈને
પોલીસ રાત્રિના સમયથી જ દોડતી થઈ હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો જવાહરનગર વિસ્તારમાં પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ જે તમામ મૃતકો છે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ વાત કરીએ તો બીજી તરફ એફએસએલના રિપોર્ટ પ્રમાણે દેશી દારૂમાંથી મિથેલોન આલ્કોહોલ ના મળતા એક જ જગ્યાએથી જે દેશી દારૂ પીવાથી 3 લોકોના મોત થયા હતા તે કઈ રીતે મૃત્યુ હતા તે મોટો સવાલ છે. હાલ તો ત્રણેય મૃતદેહોનું નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ ચાલી રહ્યું છે. જી કિશન, જોડાવા બદલ આભાર આપનો.